ખાલી મૂછે જ આવી ઝીંગાની પેલા જારમાં. આને કહેવાય ભાઈ લોક માઠી. ઓલા ને હવે નીંદર આવી છે. જો ઝીંગા આવ્યા નથી એટલે આળસ ચડાઈ જાય. હા, પહોંચ્યા આપણે આપણા બંદરમાં. ઓય સવારો થઈ ગયો, પકડ જલ્દી દોરી, બંદર આવી ગયો. કેમ છો ભાઈ લોકો, તમે બધા? સ્વાગત છે તમારું આજના આપણા નવા વિડીયોમાં. નીકળી ગયા આપણે ઝીંગાના ઝાડ ઉપાડવા માટે. આજે આપણે 2 દિવસ થઈ ગયા છે ઝીંગાના ઝાડને જોઈએ. હવે આજે શું આવે છે આપણે ઝીંગાના ઝાડમાં. પહેલા જાણીએ આપણે ઝીંગાના ઝાડ પર ત્યાં માયગણનો ઘેરો દેખાડો. જ્યારે આપણે માયગણ પક્ષીની ફિટિંગ નથી આવે ત્યારે માયગણનો ઘેરો હતો અહીંયા આંબાજી. ભાઈ લોકો આપણે એક પાર ખેંચી લીધો ઝાડનો, એમાં કાંઈ આવ્યું નહીં. બીજો ઝાડ ચાલુ કર્યું ખેંચવાનું, જોઈએ એમાં શું આવે. એક આવ્યો ઝીંગો, એ ખવાઈ ગયો, ખાલી મૂછે જ આવી ઝીંગાની પેલા ઝાડમાં. આને કહેવાય ભાઈ લોક માઠી. આ બીજા ઓળકા નાખે જ બધાને આવે, આપણને જ કાંઈ નથી આવતું. આવશે આવશે, મહેનત કરો તો સફળતા મળે. એ તો કાલની સેવા છે, કાલે કાઠામાં નાખ્યાની પડી ની જ સેવા છે. ઝીંગા ઝીંગા ક્યાં ભાગી ગયા? પાણ આવે ઝીંગા જેવા લાગે. ખાલી ખાલી આવે કોરે કોરા જા, કડામાં ચડચડાટી થાય જા ત્યાં સંભળાય. બે આપણે પાર ખેંચી લીધા, પણ બે પારમાં આપણને એક ઝીંગો ના આવ્યો, એક નાનકડી ચીટી પણ આવી. હલતાકાની વટાણે ને એક જારમાં 8 ઝીંગા આવી ગયા. આપણને એક ના આવ્યો. આ માઠી કેને કહેવા જ આવી. હવે પાછા આપણે જાર સરખા આમ બાજુ કરીને પાછા નાખી દઈએ આમ બાજુ. કાલે આપણે કાઠામાં આવ્યો તો આપણે બારે નાખ્યા હતા, આપણને બારે પણ આવ્યા ઝીંગા. મોઢા કેવા થઈ ગયા જોતા. ઝીંગા નથી આવ્યા હવે એમ લાગે. ભાઈ લોકો આને કહેવાય માઠી. આપણા ઝાડ જ્યાં નાખેલા હતા ને રહી ગયા હતા કડા ઉપર, ને આપણા ઝાડની બહારની સાઈડ ઓલા સુલતાના ને ઝાડ પડ્યા હતા. એના ઝાડ હતા 5-6 વામ પાણીમાં. આપણા ઝાડ રહી ગયા હતા ઓલા 4 વામ પાણીમાં. તો આપણા ઝાડ કડા ઉપર રહી ગયા હતા. જે આપણે પાણી માપીને ઝાડ નાખે ને તો ઝીંગા આવત. એના ઝાડ રહી ગયા હતા કડાની ધારમાં, તો એને આવ્યા હતા 4 કિલો કાલે. એટલે આપણે આજે ઉપાડ્યા 2 દિવસ તો આપણે આજે કાંઈ આવ્યું નહીં, કડા ઉપર રહી ગયા હતા. હવે પાછા ઝાડ સરખા કરી નાખ્યા છે. માઠી હોય કે ગમે હોય, આપણે ઝાડતા નાખવાનું મૂકતા નથી, ખબર છે ને? ઝાડતા નાખી દેવાનું હોય. આપણે ઝાડ સરખા કરી નાખ્યા પાછા આપણે ઝાડ નાખી દઈએ. સ્લેપ માર લો. પહોંચી હવે આપણે ઝાડ નાખીને જગ્યા પર થોડોક હોડકો આગળ હલાવી લીધો છે આપણે. હવે હું જે ચાલુ કરવું છે, હોડકો હાલતો છે નહીં. વીર તો લાગી ગયા છે, પણ વીરમાં એવું પ્રેશર નથી. હોડકો પપ્પા ગયા ચાલુ કરીને જવા દે છે. ચાલુ કરી નાખ્યો હોડકો, મશીનથી ઝાડ નાખતા જાય ધીરે ધીરે. હું જે માધવ લીવાર આમ બાજુ વધારે જાય પછી બારે. ભાઈ લોકો ઢીલા ડાચા કરીને આપણે થઈ ગયા છે 5 લીટર ઝાડ નાખીને આવી ગયા છે આપણે બંદર નાખી. એના પાણી સુકાઈ જાય એટલે હોડકો ફરાવી લઈ જવો પડશે આપણે. પાણી આમ ડાયરેક્ટ આપણો સામે બંદર દેખાય છે, પણ ડાયરેક્ટ ત્યાંથી આમ બંદરમાં નહીં ટપે હોડકો. ડાયરેક્ટ આમ બંદરમાં નાઈ જશે, વચમાં પાણી જતા ઓછું છે. આ હોડકો તૂટી જાય છે, આપણે ફરીને જાય છે બંદરમાં.
ઓલાને હવે નીંદર આવે છે જો ઝીંગા આવ્યા નથી એટલે આળસ ચડે છે બધી. આળસ તો મને ચડે પણ હવે કોને કહેવા જાઉં, માર ના આવે તો આળસ જ ચડે. પાછા આપણે જગ્યા ચેન્જ કરીને નાખી દેવા કાલ માટે. બે દિવસથી નથી રાખવું, કાલે ઉપાડી લેવા છે ઝીંગા ચાર. કાલે જવું છે ઝીંગા આવે ને તો પછી પાછા નાખી દઈશું આપણે 2 દિવસ માટે ચાર. હા ધક 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 બંધ કરી નાખો ને પાણી ભરાય પછી ત્યાંથી કપી જશે. ઓ પોઝિશન જોઈ લાગે આ બધા જો મચ્છી બજાવે છે દોરુથી. અહીંયા ખાડો છે ઉભર ને એ ઓછું પાણીમાં ઉભર ને અહીંયા આગળ છે ને ખાડો છે તો મચ્છી બજાવે છે બધા. આજે 2 જણા જ ભાઈ છે, ઘણા બધા હોય છે. ખાડાને ફરતે આમ ઊભા હોય છે, જ્યાં ઊંડા પાણીવાળો ખાડો છે. આ જો અહીંયા બ્લુ ને લીલો દેખાય ને એ ઊંડો પાણી છે ત્યાં ને. ઓલી બાજુ જો પીરો પાણી દેખાય ને એ ખાડો છે, ત્યાં છે ને ટાંગો પાણી આવી જાય. ફરતે આમ ઊંડું પાણી છે, ગોળ રાઉન્ડ ખાડો છે. આપણે જાય સાવ કાંઠાની બાજુમાં તો અહીંયાથી આપણો ઓળખો આવેલો જાય, આમે આવેલો જાય કાંઠાની બાજુમાંથી ને આમે આવેલો જાય. ને બાકી આ જ્યાં પટ દેખાય ને ટાંગો આમ બારે ના નીકળી શકીએ આપણે, ત્યાં ઓળખો છૂટી જાય, પાણી ઓછું. અહીંયા પાણી ઓછું છે જો અહીંયા ડાયરેક્ટ આપણે વાં હતા વાંથી આપણે આમ ફરીને આવ્યા. આપણો ઓળખો પડ્યો તો વાંથી આપણે આમ ફરીને આમથી આવ્યા જ આપણે. ત્યાંથી પણ આપણે ટપી શકતા હતા પણ ત્યાં ઓળખો છીપી જતા આપણે, કેમ કે ત્યાં પાણી સાવ ઓછું છે ને આપણે આવ્યા જો ઊંડા પાણી જાવ કાંઠાના બાજુમાં જઈને જાય ને તો નવેશ છે અહીંયા ઊંડો પાણી હોય. અરે સવારો થઈ ગયો, ઉઠો જલ્દી, સવારો થઈ ગયો. હા પહોંચ્યા આપણે આપણા બંદરમાં. ઓય સવારો થઈ ગયો, પકડ જલ્દી દોરી, બંદર આવી ગયો. એ આપણો બોયો દેખાય છે ત્યાં ઓળકો બાંધી નાખીએ, છડાવી દે હવે ઘર ભેગા. ઓ એક્સિડન્ટ થયો, હા પાણું આવે બીજો તો આ બીજો એક્સિડન્ટ થયો જો ઓળકો ચડી ગયો પાણકાવ. પાણકો તો જો એ જ ન ઓળકો ચડી ગયો. હું જે નીંદર થઈ ગઈ ને બગલો આપણી વાત જોઈને ઊભો છે, મચ્છી નથી મારી એવા ભાઈ, અમને નથી મળી શાકમાંથી. એ બહુ આગળમાં ઊભો જ બગલો. થોડો ભૂરો પાણી આ પાણકા પર રહી ગયા જો બચી ગયા, બાજુમાંથી નીકળી ગયા. હજી ગમે અહીંયા પાણકો આવી જશે ને ઢોળકો અહીંયા જ રહી જશે. પકડ દે થેલો, પકડ દે. આમ ટન મારો ટન. આ જો આવ્યો છીપી ગયો, રહી ગયો, બ્રેક લાગી ગઈ, જો ઉભો રહી ગયો. ये ब्रेक किसने मारा? બધા ઉતરી જશો તો પહોંચી જશો. તો આજે તો આપણે જાર ઉપાડીને આવી ગયા. કાલે કેમ કે આપણા જાર સાવ માથે રહી ગયા હતા પીવા પાણીમાં. આજે તો આપણે આ મુંડા પાણીમાં નાખીએ 7-8 પાણીમાં. હવે જોઈએ કાલે શું આવે છે.
આજે તક આવ્યું ને એક ઝીંગો આવ્યો એ ખવાઈ ગયો જેવા મૂછ પડી આની મૂછ પડી જો 500-600 ગ્રામનો ઝીંગો છે મોટો પણ ખવાઈ એક આવ્યો તો એ પણ ખવાઈ ગયો હવે બારે નાખ્યા છે જાર હવે શું થાય કાલે ઉપાડીએ પછી ખબર પડે હા ઓળખો આયલો જાય છો તૈરો ઓળખો અકબર છેડો પકડજો ઓલી બાજુથી ઓળખો આયલો જાય પાણી વધી ગયો હમણાં જો ચૂકેલો હતો આયલો જાય એ રહ્યો જો છેડો મોરામાં છે પકડી લે જલ્દી નગર નીકળી જશે આગળ ઓળખો ફરી ચીપી ગયો રહી ગયો પાછો ઊભો રહી ગયો બ્રેક લાગી ગયો પાછી હાલો તો ભાઈ લોકો હવે પાણી પણ થઈ ગયો ત્યાં ઓળખો બાંધી નાખીએ પછી છડાવીએ આપણે ઘરે તો આજનો વિડીયો આપણો અહીંયા પૂરો થાય મળશું આપણે બીજા વિડીયોમાં